હાલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા બ્લોગમાં. ઝાઝા ટાઈમ પછી બ્લોગ શૂટિંગ કરું છું. અને આજે આપણે બહુ મસ્ત મંદિરે જવાનું છે અને આનો વ્યૂ પણ જોઈશું. અને આ બ્લોગમાં તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તમને બહુ આનંદ આવશે અને વિડીયો જોયા રાખજો. અને આ ચોક્કસ એન્ડ સુધી જરૂર જોજો, તમને બહુ આનંદ આવશે, બહુ મજા આવશે. તો ફાઇનલી મિત્રો, આજ આપણે ઠેલો પેલો બધું તૈયાર કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આપણો ઠેલો થઈ ગયો તૈયાર, આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. જવાનું છે આપણે બહુ મસ્ત મંદિરે. તો ચાલો આપણે જઈએ, આનો વ્યૂ પણ જોઈશું અને રસ્તામાં શું શું થાય છે એ પણ આપણે જોઈશું. તો ચાલો આપણે જઈએ મંદિરે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। પછી તો હું મિત્રો, આપણે મંદિરે જવા માટે નીકળી ગયા. તમે જોઈ શકો છો આપણે જવાનું પગપાળા. તો ચાલો હવે એમના વિડીયો જોઈ રાખજો. તમે જોઈ શકો છો આપણે ચાંદલો કરી લીધો માતાજીનું નામ લઈને. તો ચાલો આપણે પગપાળા કરી દઈએ ચાલુ. અને મસ્ત મંદિરે જવાનું હોય, બ્લોગમાં એન્ડ સુધી જોયા રાખજો. તો ચાલો આપણે જઈએ મંદિરે. હાલો મિત્રો, જોવા ભાઈ આપણને માવો ખવડાવવા આવ્યા. તમે જોવો તો ખરા કે જાવન મને દયા છે. આમ જોવો તો રસ્તામાં ભાઈ માવો ખવડાવવા આવ્યા. તો પછી આપણે ના થોડી થોડા ખાઈ લેવી. તો ચાલો વિડીયો જોઈ રાખજો. હજી તો અડધે પહોંચ્યા છીએ, તાતો યાદ નહીં ગયા. તમે જોઈ શકો છો માવો ખવડાવવા આવ્યા ભાઈ. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં, ખાઈ નાખીએ. તમારે ખાવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હાલો ગાય ખવડાવી દઉં. તો ફાઇનલી મિત્રો, આપણે રસ્તામાં જતા હતા તો આવી ગયું વચ્ચે ફઈબાનું મંદિર. તો અહીંયા પણ આપણે દર્શન કરતા જઈએ અને તમે પણ દર્શન કરી લ્યો. અંધારું થઈ ગયું એટલે થોડુંક દેખાય ઓછું, પણ કાંઈ વાંધો નહીં. અને સામે છે મહાદેવનું મંદિર. તો ચાલો અહીંયા પણ આપણે દર્શન કરવા જઈએ. તમે જોઈ શકો છો આ મંદિર આવેલા છે રસ્તામાં. મિત્રો, એટલે હનુમાન દાદાનું મંદિર તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા મહાદેવના મંદિરે અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. તો આમનો વિડીયો જોયા રાખજો. જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર. આ રોડ ઉપર જ આવેલું છે. બે મંદિર સામે સામે જ છે, તમે જોઈ શકો છો. તો આ પણ મંદિરે તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. અને આપણે દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને બહુ અંધારું પણ થઈ ગયું છે, તમે જુઓ. અને હજી આપણે બહુ આગું જવાનું છે અને એ પાછું હાલીને જવાનું છે. તો આપણે ટાઈમ ખોટો વેસ્ટ નહીં કરીએ. પૈકી લાગી લીધું છે. તો ચાલો આપણે હવે જઈએ અને આગળનો સફર આપણે ચાલુ કરીએ. અને એમના સફર જોવા માટે તમે વિડીયો જોયા રાખજો. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ મામાદેવ. તમે જોઈ શકો છો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા. અને તમે જુઓ કેટલું અંધારું થઈ ગયું છે, બહુ અંધારું થઈ ગયું છે અને જવાનું છે હજી બહુ આગું. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લ્યો. તમે જોઈ શકો છો. અને હું એકલો જ જાઉં છું, કોઈ છે નહીં હારે, તમે જોઈ શકો છો. અને ઠાણથી મિત્રો આવવાના છે, પણ હજી તો ઠાણ ઘણું આગું છે અને અંધારું થઈ ગયું, તમે જોઈ શકો છો. તો આપણે દર્શન કરી લીધા છે અને આપણે આગળનો સફર ચાલુ કરશું. આગળનો સફર ચાલુ કરવી માટે તો અહીંયા પાણીની સુવિધા મસ્ત છે, બેહવાની પણ સુવિધા છે. તમે છાન વગડિયા નીકળો તો તમે અહીં કણ આરામ પણ કરી શકો છો અને પાણી પણ પી શકો છો. તો ચાલો આપણે પણ પાણી પી લઈએ. અને આ છે મામાદેવનું મંદિર, આ તમે જોઈ શકો છો. અને અહીં પર આવ્યું છે ચાંદડિયા, અને અહીં પર વગડિયા પણ આવેલું છે, અને અહીં પર થાન આવેલું છે, તમે જોઈ શકો છો. આપણે પણ દર્શન કરી લીધા છે. અમે પાણી પી લઈએ. જો મસ્ત ફ્રીજ પણ મૂકેલું છે. તો ચાલો હવે આપણે આગળનો સફર ચાલુ કરવી. અને દર્શન કરી લીધો. તો ચાલો હવે આપણે આગળનો સફર ચાલુ કરીએ. વિડીયો એમ નામ જોયા રાખજો. પછી તો મિત્રો આપણે મામાદેવ મંદિરે દર્શન કરીને પછી તો આપણે આગળ સફર ચાલુ કરી દીધી, તમે જોઈ શકો છો. અને પરસેવો એટલો બધો પવન હતો તોય આપણને એટલો પરસેવો વળતો હતો, કારણ કે આપણે જઈ પગપાળા. તો ચાલો આમનો વિડીયો જોયા. મિત્રો, આપણે રસ્તામાં જતા હતો ઝારવાળા મેવાડીમાનું મંદિર આવી ગયું. તો અહીંયા પણ આપણે દર્શન કરવા આવી ગયા, તમે જોઈ શકો છો. દર્શન તમે પણ કરી લ્યો. અને આ છે ઝાર, તમે જોઈ શકો છો. અને આ છે મંદિર. આપણે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લ્યો. અગરબત્તી પણ થાય છે, તમે જોઈ શકો છો. ને આ છે મંદિરનું લોકેશન, કેવું મસ્ત મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. ને આ મંદિર આવેલું છે થાનગઢમાં. સામે થાન વગડિયા વાળો રસ્તો છે, તમે જોઈ શકો છો. તો આપણે રસ્તે જતા તો દર્શન કરવા આવી ગયા. આ છે મેળીમાનું મંદિર. અને તમને જાહેર પણ દેખાડું, તમે વિડીયો જોયા રાખજો. આવું હતું નાનકડું એવું મંદિર.
તમે જોઈ શકો છો આ છે એક લાઇટ કરી જવું ગણપત એટલે હનુમાન દાદાનું મંદિર પણ છે. સોરી ભૂલ થઈ ગઈ થોડીક બોલવામાં. તમે જોઈ શકો છો નાનપા ગણપત દાદા છે અને નાનપા મંદિર છે તમે જુઓ. અને આપણે એક બીજા પણ મંદિરે જઈએ છીએ દર્શન કરવા, તો વિડીયો જોઈ રાખજો આમના. ચાલો તમને જાહેરના પણ દર્શન કરાવું. અને આવું કંઈક હતું લોકેશન તમે જોઈ શકો છો. અને આ જાહેર છે તમે જોઈ શકો છો. જાહેર વાળા મેળીમાં કહેવામાં આવે છે. તમે જોઈ લો આ જાહેર છે ને આ મંદિરનું લોકેશન છે. તમે અંધારું નોટિસ કરો કેટલું અંધારું થઈ ગયું છે. ને ફાઇનલી આપણે સ્થાન પહોંચી ગયા છીએ. તો આ હતું સ્થાનમાં મંદિર. તમે પણ દર્શન કરવા અવશ્ય આવજો. અને બગીચો પણ મસ્ત બહુ સારો છે અને ઓટો પણ બહુ સારો છે. તમે બેહવા એ તમે આરામ કરવા પણ આવી શકો છો અને દર્શન કરવા પણ આવી શકો છો. તમે જોઈ શકો છો આ છે જાહેરવાળા મેળીમાનું મંદિર. એવું મસ્ત મંદિર છે. તમે પણ એક વખત દર્શન કરવા આવજો, તમને આનંદ આવશે. અને આ છે પડખી જ રોડ આવેલો છે. અને આ રોડની એકદમ બિલકુલ નજીક છે. અને આગળ ખાખરાળી ચોકડી છે, ત્યાંથી બરોબર થોડુંક જ નજીક આવેલું છે મંદિર. તમે પણ દર્શન કરવા આવજો. અને મેં પણ દર્શન કરી લીધા છે. તો આમનો વિડીયો જોઈ રાખજો. હજી આપણે ઘણો સફર ચાલુ કરવાનો છે. તો ચાલો આપણે ચાલતા થઈ. અને ફાઇનલી એકલો જ છો તમે જોઈ શકો છો. મારી હારે કોઈ નથી, તો પણ હું એક મંદિરે હાલીને જઉં છું. તો આમના હિંમત બનાવી રાખજો. તો ચાલો આપણે જઈએ. બ્લોગ તમને કેવો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો અને લાઈક પણ કરી દીજો. તમે જોઈ શકો છો કેટલો પવન છે તો પણ ગરમી છે, કારણ કે આપણે ચાલીને જઈએ છીએ. તો આપણે દર્શન કરી લીધા છે. હવે ચાલો આપણે આગળનો સફર ચાલુ કરીએ. તો આમનો વિડીયો જોયા રાખજો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કેટલો પરસેવો વળ્યો અને આપણે જઈએ પગપાળા. તમે જોઈ શકો છો. અને આપણે એકલા જ હતા, કોઈ આપણી સાથે હતું નહીં, પણ કાંઈ વાંધો નહીં. તો આપણે જવાનું મંદિરે દર્શન કરવા. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા થાન. ફાઇનલી મિત્રો આપણે જાતે જ જાતે તમે જોઈ શકો છો આપણું કારખાનું આવી ગયું છે. તો પણ આજ તો આપણે કારખાને જવાનું ને પછી તો હું કારખાનાને જોતા જોતા આપણે કરી દીધું અલવિદા. કારખાનાને કીધું કે બાય બાય, કાલ મળશું આપણે. ફાઇનલી ગાઈસ જે મિત્રોની વાત કરતો હતો તમે જોઈ શકો છો એ મિત્ર આવીને બેઠા છે અહીંયા ઘણા આપણી વાઇટ જોઈને. પણ આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ચાલો અમે બે હારે હાલે જઈએ. આમનો વિડીયો જોઈ રાખજો. હજી આપણે પહોંચ્યા છીએ ચોટીલા ખાલી રોડ ઉપર. તમે જોઈ શકો છો. હવે થાનને અલવિદા કહી દઈએ આપણે અને આગળનો સફર ચાલુ કરીએ. આમનો વિડીયો જોયા રાખજો. ફાઇનલી ગાઈસ થાનને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો ટાટા બાય બાય. અને તમે જોઈ શકો છો વાસુકી દાદાનો ગેટ પણ આવી ગયો છે. તો પછી વાસુકી દાદાનું નામ લઈને આગળ આપણો સફર કરી દઈએ ચાલુ. અને આમનો વિડીયો જોયા રાખજો, તમને બહુ આનંદ આવશે. તો ફાઇનલી મિત્રો પહેલો કેમ્પ આવી ગયો છે. તો ચાલો આપણે પ્રસાદી લેવી અને પાણી પણ પી લઈએ. આપણને તરસ બહુ લાગી હતી, પણ કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે પાણીને એવું પી લઈએ, પ્રસાદી લઈ લઈએ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામે. અને ગરદી કે મારું કામ તમે જુઓ કેટલા ગરદી છે. આજ હતી પૂનમ અને આપણે જઈએ છીએ પૂનમ ભરવા. તમે જોઈ શકો છો એ પણ ચોટીલા અને હાલીને. તો ચાલો તમને બાપા સીતારામના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા બાપા સીતારામે. તમે જોઈ શકો છો અને આપણે પણ દર્શન કરી લીધા ને તમે પણ દર્શન કરી લો. ને ગરદી તો તમે જુઓ અને પ્રસાદી પણ ચાલુ છે. તમે પૂનમમાં ગમે ત્યારે તમે આવો તો પ્રસાદી તમને અહીંયા કણ મળી જાય છે. પછી તો શું મિત્રો આપણે થાકી ગયા હતા એટલે બગીચામાં આવી ગયા આરામ. ફાઇનલી મિત્રો આપણે નાવા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો નાવા ગામ નાવા નહીં. તમે પાછું બીજું ન સમજતા. હમણાં આપણે જઈએ પગપાળા. તમે જોઈ શકો છો અને માણા પણ ઘણું હાલીને જાય. ફાઇનલી મિત્રો આપણે નાવાથી થોડોક જ આગળ હાલ્યા હતા. તો તમે જોઈ શકો છો મામાદેવનું મંદિર આવી ગયું છે. તમે પણ મામાદેવ દર્શન કરી લો. હું પણ મામાદેવ દર્શન કરી લઉં. તમે જોઈ શકો છો. તમે પણ મિત્રો ચોટીલા કે થાન જતા હોય તો મામાદેવે દર્શન કરવા ભરી જાય. અહીંયા આગળ પણ પાણીનું પરબ ને એવું બધું છે. તમે જોઈ શકો છો આ તો કેમ્પ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. તમે જોઈ શકો છો આ તો ચોટીલાનો ગેટ અને આ તો થાન વગડિયા વાળો રસ્તો. હજી આપણે એન્ટર થયા છીએ. આપણે જવાનું હોય મંદિરે. તમે જોઈ શકો છો.
તો ફાઇનલી મિત્રો આવી ગયો છે ચાવણમાના મંદિરે જવાનો ગેટ. તો ચાલો આપણે જઈએ અને ગળદી તો કે મારું કામ તમે જોઈ શકો છો. માણા બધા પૂનમ ભરવા આવેલા હોય એટલે ટ્રાફિક તો ફૂલ હોય જ. ફાઇનલી મિત્રો આપણે થાકી ગયા હતા એટલે આરામ કરવા ઘડીક બેસી ગયા હતા અને તમે જોઈ શકો છો ડુંગરનો કંઈક આવો વ્યૂ રાતનો આવતો હતો. તો ચાલો આપણે પણ ચડવાનું કરી દઈએ ચાલુ. ટ્રાફિક તો તમે જુઓ કેટલી ટ્રાફિક હતી તોય આપણે ગળદીમાં કરી દઈએ ડુંગર ચડવાનું ચાલુ. ફાઇનલી મિત્રો આપણે ગેટે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો. અને ગળદી તો તમે જુઓ કેટલી ધક્કાધક્કી થાય છે. એક તો આપણે પગપાળા ચાલીને આવ્યા હતા ને ગળદી તો તમે જુઓ. પછી તોય આપણે ગળદીમાં કરી દઈએ ડુંગર ચડવાનું ચાલુ. ને પછી તો એવી બાકાઝીકી બોલાય એવી બાકાઝીકી બોલાય. પછી તો તોય ધક્કાધક્કીમાં આપણે ડુંગર કરવાનો કરી દઈએ ચાલો. પછી તો એવા ડુંગર ચડ્યા ને તમે જુઓ તો ખરા કેટલી ટ્રાફિક હતી. પરસ્યો કે મારું કામ ને માણા કેટલી પૂનમના દી બહુ ગળદી હતી. ઓ મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો તમારા ઠેલાની એવી વસ્તુની, કારણ કે આ ગળદી એટલી હોય છે ને આમાં પછી કંઈ ખબર નથી રહેતી. અને તમે જોઈ શકો છો રાતનો કંઈક આવો વ્યૂ આવતો હતો ચોટીલા ડુંગર ઉપરનો. અને ચાલો તમને ચાવણમાના દર્શન કરાવું ને એ પહેલાં તમે જુઓ કેટલી ટ્રાફિક હતી, ફૂલ ટ્રાફિક હતી. અને ફાઇનલી મિત્રો આપણે ડુંગર ચડી ગયા છીએ ઠેઠ ઉપર. તો ચાલો આમનો વિડીયો જોઈ રાખજો ને તમને ચાવણમાના દર્શન પણ કરાવું. પણ ધક્કાધક્કી બહુ હતી એટલે થોડુંક દર્શન કરવામાં વાર લાગે એવું હતું ને. તમે જુઓ તો ખરા કેટલી ટ્રાફિક હતી, બહુ ટ્રાફિક હતી. ચાલો પણ તોય પણ આપણે ધક્કાધક્કીમાં દર્શન કરી લીધા છે ને તમે પણ દર્શન કરી લીજો. તો ચાલો આપણે આમાં જઈએ મેરડીમાના મંદિરે. અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક હતી તો પણ કાંઈ વાંધો નહીં, તમે કરી શકો મેરડીમાના દર્શન ને હું પણ કરી લઉં. ને પછી આપણે જઈએ કાલ ભૈરવ દાદાના દર્શન કરવા. આમનો વિડીયો જોઈ રાખજો. તમે જોઈ શકો છો કાલ ભૈરવના દર્શન કરવા અહીંયા પણ ફૂલ ગળદી હતી. આમાં શું કરું છે, બહુ ગળદી હતી. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્રિશુરી પણ આવી ગયા. અહીંયા પણ આપણો વારો ન આવ્યો. તો ચાલો આપણે અહીંયાથી પણ દર્શન કરીને આપણે આવી ગઈ સિંહ પાસે. અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા પણ ફૂલ ટ્રાફિક હતી. પણ પૂનમના દી તો ટ્રાફિક તો રહેવાની જ છે. અને ચોટીલાનો કંઈક આવો વ્યૂ આવતો હતો. હા તો કંઈક રાતનો વ્યૂ. અને તમે જોઈ શકો છો આ પણ મા પાસે પણ બહુ ટ્રાફિક હતી. એકે ફોટો પાડવા ન દીધો પણ કાંઈ વાંધો નહીં. તો પણ આપણે વિડીયો ચાલુ રાખ્યો અને આમ ચાલો આપણે ડુંગર ઉતરવાનું કરી દઈએ ચાલુ. તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો અહીંયાથી ઉપરથી પછી આપણે આવી ગયા છીએ નીચે. તમે જોઈ શકો છો નીચે આપણે માતાજીના મંદિર હતા. ઉપરથી દર્શન કરીને આપણે નીચે આવી ગયા છીએ. આ છે ખોડિયાલમાનું મંદિર અને સંતોષીમાનું મંદિર. ત્યાંથી પછી આપણે આવી ગયા હતા મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો ત્યાંથી પછી આપણે આવી ગયા હતા ચાવણમાના મંદિરે. તમે જોઈ શકો છો આ છે ચાવણમાનું મંદિર. ઉપર દર્શન કરીને નીચે અવશ્ય તમે દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે અને તમને ગળદી પણ ઓછી જોવા મળશે. પછી આપણે આવી ગયા હતા તમે જોઈ શકો છો આ છે ચાવણમાનું મંદિર. અને અહીંયાથી પછી તમે જોઈ શકો છો આ છે સાત બહેનો ખોડિયાલમાનું મંદિર. તમે જોઈ શકો છો અહીંયાથી પછી આપણે તમે જુઓ બહુ મસ્ત મંદિર આવેલું છે. અહીંયાથી પછી આપણે આવી ગયા આપણે બટુક દાદાના મંદિરે. તમે જોઈ શકો છો કોમેન્ટમાં જઈ બટુક દાદા લખી નાખજો. ફાઇનલી મિત્રો આપણે મિત્રો નીચે ઉતરી ગયા છીએ. નીચે તમે ટ્રાફિક તો જુઓ અને સામે દેખાય છે ચાવણમાનું બીજું મંદિર. તો અહીંયા પણ આપણે દર્શન કરવા જઈશું અને તમને અહીંયાનો અંદરનો વ્યૂ પણ દેખાડશું. ફાઇનલી મિત્રો તમે ચોટીલાનો ડુંગર ચડીને આવો એટલે નીચે પણ મંદિરે દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે. તમારે ટ્રાફિક તો જુઓ કેટલી ટ્રાફિક છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો. ફાઇનલી મિત્રો આવી હતી આપણી કંઈક પૂનમ. તમે જોઈ શકો છો અને તમે પણ દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે. તો ચાલો આપણે આગળનો સફર ચાલુ રાખ્યા અને ત્યાંથી પછી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ ઘર તરફ. અને આપણી હાલત તો જુઓ કેવી થઈ ગઈ છે. હવે મિત્રો આપણે ચાલીને તો થઈ ગયા હતા. આશ કંઈક વાહન ચડી જાય પછી તો હું ઘડીક ઉભા રહ્યા તો ઇકો ગાડી મળી ગઈ. પછી કીધું વાહ ભાઈ વાહ, ચાવણમાની મહેરબાની થઈ જાય. પછી તો આપણે ગાડીમાં બેન જાવ. પછી તો ગાડી વાળાને કીધું મૂકી દો તમ તારે લીવર. આપણે બેસી ગયા છીએ અહીંયા ઠેલા બેલા આપણે મૂકી દીધા ને. આપણે હાલત તો તમે જોવો આખી રાતનો ઉજાગરો હતો ના ભાઈ. તમે જોવો મોબાઈલ જોતો થાય કેવો માણસ જોવે બોલો. તો એ જે થાય કે નથી બોલો. વાહ ભાઈ વાહ, અમે પૂનમ ભરીને આવ્યા મજા કામે છોટી ગયા. અમને શું કરવું જોઈએ. વાહ કારીગર વાહ, જલસો હો તમારા બાઈકી. વાહ ભાઈ વાહ.
પછી તો અમને બે નારા ચડાવીને પછી તો કીધું હાલો હવે ઘરે થાય હાલો હાલો પછી તો આપણે બે ગયા મોબાઈલ પકડીને પાછળ ચાલો હવે ઘરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. નવા વિડીયો જોવા માટે ફેસબુકમાં જોતો હોય તો ફોલો પણ કરી દીજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો ફોલો પણ કરી દીજો. તો મળીએ એક બીજા વિડીયોમાં. તમને કેવો બ્લોગ લાગ્યો એ કમેન્ટમાં કીજો. અને હજી તો આપણે શીખતા માણસ થોડીક ભૂલચૂક થાય પણ કાંઈ વાંધો નહીં. મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં લગી બાય બાય ટાટા.